સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ હવે આ ખેડૂતોનું જે આંદોલન ચાલતું હતું એનો બીજો અધ્યાય અમે શરૂ કરવા જઈ રહ્યા છે અને એટલા માટે એક કાર્યક્રમની જાહેરાત હું આપ સમક્ષ કરવા માગું છું, ગુજરાતના ખેડૂતો સમક્ષ કરવા માગું છું કે આવનારી 27 તારીખે આમ આદમી પાર્ટી દ્વારા સુરેન્દ્રનગર ખાતે એક મોટી કિસાન મહાપંચાયતનું આયોજન થશે। વીજ થાંભલાને લઈને ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી વિરોધ કરી રહ્યા છે। બબાલના દ્રશ્ય જોયા એક આંદોલનની શરૂઆત થઈ। 1100 જેટલા ટ્રેક્ટર એ અમદાવાદ સુધી પહોંચ્યા, ગાંધીનગર સુધી ન પહોંચી શક્યા। બબાલ એટલે વધી ગઈ કે કોણે આંદોલન શરૂ કર્યું ને કોણનું આંદોલન અને કોણ મોટા ખેડૂત નેતા, આ બધી જ બબાલમાં ખેડૂત વચ્ચે રખડ્યા અને એના પછી હવે એક ત્રીજો પક્ષ એટલે આમ આદમી પાર્ટી આ આંદોલનને આગળ વધારશે અને ખેડૂતો માટે લડશે એવી જાહેરાત કરવામાં આવી છે। 27 જૂને આમ આદમી પાર્ટી એ કિસાન સંમેલન કરવાના છે અને એ કિસાન સંમેલનમાં ખેડૂતો માટે ફરીથી લડવાની વાત કરી છે, હળદરની વાત કરી છે। એટલે આમ આદમી પાર્ટી શું ફરી એકવાર ખેડૂતોના મુદ્દે હળદરવાડી કરશે? આ મોટો પ્રશ્ન છે। હળદર કાંડ જે થયું એના પછી રાજુ કરપડા તો મોટા નેતા બની ગયા, ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા અને ખેડૂતો એવા છે કે જેમના ઉપર ગંભીર કલમો હેઠળ અત્યારે પણ ગુનો ચાલુ છે। હવે આમ આદમી પાર્ટી આ જે વીજ લાઇનનો મુદ્દો છે એમાં કેવી રીતના લડે છે એના ઉપર નજર રહેવાની છે। પ્રવીણ રામે આ જાહેરાત કરી છે। કાર્યક્રમ શું કરવાના છે, ખેડૂત માટે કેવી રીતના લડવાના છે તે સાંભળો। નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખેડૂતો માટે ખૂબ મહત્ત્વની લડાઈઓ લડી અને આંદોલનનો પહેલો અધ્યાય ત્યારે પૂર્ણ કર્યો હતો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ હવેથી ગુજરાતના ખેડૂતો માટે એક બીજો અધ્યાય શરૂ કરવા અમે જઈ રહ્યા છીએ અને એના માટે એક નવા કાર્યક્રમની એક જાહેરાત આજે હું તમને કરવા જઈ રહ્યો છું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં જો વાત કરીએ તો ઇકોઝોનના મુદ્દાઓ હોય, ઘેડના મુદ્દાઓ હોય, આ તમામ ખેડૂતોના મુદ્દે આમ આદમી પાર્ટીએ ખૂબ મજબૂતાઈથી લડાઈ લડવાનું કામ કર્યું અને સાથે સાથે હળદર મુકામે જ્યારે ખેડૂતોને જરૂર પડી ત્યારે આમ આદમી પાર્ટીએ ખૂબ લાંબી લડાઈ લડી અને એ લડાઈની અંદર 108 દિવસ સુધી હું પોતે પણ અને અમારી સાથે બીજા 80થી વધારે લોકો ખેડૂતો જે છે એ જેલમાં રહી અને ગુજરાતના ખેડૂતો માટે અવાજ ઉઠાવવાનું કામ કર્યું છે। અને એ જ સમયે કચ્છની અંદર હાઈટેન્શન લાઇનની જ્યારે વાત હતી ત્યારે પણ અમારા આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એમણે ત્યાં જઈને અવાજ ઉઠાવવાનું કામ કર્યું। જેલમાંથી આવ્યા બાદ સોમનાથથી ખેડૂતો માટે, ખેડૂતોના મુદ્દા માટે એક યાત્રાની શરૂઆત થઈ આમ આદમી પાર્ટી દ્વારા અને ગાંધીનગર ખાતે એ યાત્રાનું સમાપન થયું અને એ જ સમય દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં, સમગ્ર પ્રદેશમાં ખેડૂતોના મુદ્દાઓને લઈને અંદાજિત 10થી વધારે કિસાન મહાપંચાયતોના આયોજન થયા। આમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખેડૂતોના મુદ્દા ઉઠાવવાનું એક મહત્ત્વનું કામ કર્યું છે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ હવે આ ખેડૂતોનું જે આંદોલન ચાલતું હતું એનો બીજો અધ્યાય અમે શરૂ કરવા જઈ રહ્યા છે અને એટલા માટે એક કાર્યક્રમની જાહેરાત હું આપ સમક્ષ કરવા માગું છું, ગુજરાતના ખેડૂતો સમક્ષ કરવા માગું છું કે આવનારી 27 તારીખે આમ આદમી પાર્ટી દ્વારા સુરેન્દ્રનગર ખાતે એક મોટી કિસાન મહાપંચાયતનું આયોજન થશે, જેમની અંદર અત્યારના ખેડૂતોના પ્રવર્તમાન મુદ્દાઓ સાથે સાથે આવનારા ભવિષ્યની અંદર જે ખેડૂતોને મુદ્દાઓ જે આવવાના છે, અતિવૃષ્ટિથી કોઈ પ્રશ્ન ઉપસ્થિત થવાના છે, ઓછા વરસાદના કારણે જો પ્રશ્નો ઉપસ્થિત થવાના છે, બિયારણના પ્રશ્નો ઉપસ્થિત થવાના છે, ખાતરના પ્રશ્નો ઉપસ્થિત થવાના છે, વીજળીના પ્રશ્નો ઉપસ્થિત થવાના છે, આ તમામ પ્રશ્નો અને સાથે સાથે અત્યારે હાઈટેન્શન લાઇનને લઈને જે ખેડૂતોને સૌથી મહત્ત્વના મુદ્દાની અંદર અત્યારે પીડા છે, આ તમામ મુદ્દાઓને લઈને આવનારી 27 તારીખે સુરેન્દ્રનગર ખાતે એક મોટી કિસાન મહાપંચાયતનું આમ આદમી પાર્ટી આયોજન કરી અને ખેડૂતો માટેના આંદોલનના બીજા અધ્યાયની શરૂઆત કરશે અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ ગુજરાતના ખેડૂતોની સાથે છે, ગુજરાતના ખેડૂતોના મુદ્દાઓની સાથે છે। કારણ કે આમ આદમી પાર્ટીના માનની સુદાનભાઈ હોય, માનની ગોપાલભાઈ હોય, માનની હેમંતભાઈ હોય, માનની ચેતરભાઈ હોય, માનની મનોજભાઈ હોય કે અન્ય કોઈ પણ નેતા હોય, તમામ નેતાઓએ સમયાંતરે ગુજરાતના ખેડૂતોના મુદ્દાઓને ઉઠાવવાનું કામ કર્યું છે। ત્યારે આવનારા દિવસોમાં પણ આમ આદમી પાર્ટી આંદોલનના માધ્યમથી ગુજરાતના ખેડૂતોના મુદ્દાઓ ઉઠાવતી રહેશે અને એના બીજા અધ્યાયની શરૂઆત 27 તારીખે સુરેન્દ્રનગરથી એક કિસાન મહાપંચાયતથી થશે। આભાર। આપનો પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી।